હવે આ વધારેથી આગળ વધીને આ વિકર્ણો છે અને વિકર્ણોનો છેદગણ એ આપ્યો હોય તો ચતુષ્કોણ કેવી રીતે બનાવે, એનાથી બની શકે કે નહીં. તો અને એમાં વચ્ચેનું આ સેન્ટરનું એક જે બિંદુ છે એ એક રેખા આપી હોય, એના કોઈ સભ્ય હોય એ બતાવવા હોય તો કેવી રીતે બતાવાય એ રીતે કીધું છે કે જો AOB અને COD તેમજ AB રેખાખંડનો છેદગણ CD રેખાખંડ એ આ જે O સભ્ય એક જે હોય તો આ ABCD નો તો ચતુષ્કોણ કેવી રીતે થાય. તો એમાં આપણે થોડું સમજી લઈએ કે આમાં શું આપ્યું છે કે આમાં એક વચ્ચેનું મધ્ય બિંદુ આપ્યું છે એટલે બે વિકર્ણ અને એટલે ઘણી જુદી જુદી રીતે આપણે એમ કે ચતુષ્કોણ કેવી રીતે બનાવી શકીએ એના બધા આ ગુણધર્મો છે. એ ગુણધર્મો ઉપરથી એટલે શું કહે છે કે આપણે જ્યાં એક લાઈનના એકથી વધારે બિંદુઓ દોરવા હોય તો આવી રીતે વચ્ચે દર્શાવી શકાય. એટલે આ P Q જો હું જુદા એટલા માટે આપું છું કે તેથી તમને એટલે આ મારે એક જે રેખા દોરવી હોય ને એના ઉપર એકથી વધારે બિંદુ હોય તો હું આવી રીતે પણ કરી શકું કે P Q R એટલે વચ્ચે લાઈન દોરી અને આ રીતે એક રેખા દર્શાવી શકાય. એટલે આને આ એક વિકર્ણ છે એમ કીધો, આ વિકર્ણ છે. અને બીજો એવો વિકર્ણ છે કે ધારો કે આ બીજો વિકર્ણ છે એ આપણે Q બિંદુ છે એમાંથી ભાઈ તો બીજો વિકર્ણ છે LQM. હવે LQM એટલે એનો અર્થ એમ કે એ પણ એક સીધી રેખા છે, એના ઉપરના ત્રણ બિંદુઓ છે. એટલે આવી રીતે એક લાઈનના સભ્યો બતાવો હોય, આ L અને M છે એ અંતિમ બિંદુ છે અને Q એની વચ્ચેનો છે. આ રીતે તમે બે રેખાઓ હોય એકબીજાને અને એનો છેદગણ એટલે આ જે તમે જે લાઈન રેખાખંડ થયો એને હમણાં આ વચ્ચેનું બિંદુ ન કરો તોય પણ આ બે રેખા આનું બીજું નામ એ પણ કહી શકાય કે આ PR રેખાખંડ છે એવું થાય અને આને આ LM રેખાખંડ કહી શકાય. પણ આપણે આ વધારાના બિંદુની જરૂર છે એટલા માટે કહે છે કે આ બે રેખાખંડો હોય, આ PR અને LM રેખાખંડ હોય એનો તમે છેદગણ લ્યો. છેદગણ એટલે બેયમાં જે સામાન્ય આવતું હોય. આપણે કીધું ને કે આ A નો સભ્ય 1, 2, 7 હોય અને B ના સભ્ય 7, 9, 15 હોય તો એનો તમે છેદગણ કરો, આ A અને B નો છેદગણ તો શું આવે 7 સભ્ય આવે. એટલે આ જે બધું આપણે છેદગણ યોગગણનું બધું શીખ્યા ને એનો અહીંયા એટલે આ PR છે એનો આ છેદગણ આ LM બીજો રેખાખંડ છે બે લો તો શું આવે તો કે આ બંને જો આપણે આમાંથી Q માંથી પસાર થાય છે તો આ જે Q સભ્ય છે બિંદુ છે એ જો આપણને આવતા હોય એટલે આ ત્રણ શરત આપી છે કે આ એક રેખા છે એમાં આ Q વચ્ચે આવે છે, આમાં Q વચ્ચે આવે છે. જો આવી રીતે હોય તો ચતુષ્કોણ તમારે બનાવવો હોય તો બનાવે કે નહીં. આનાથી કેવી રીતે થાય તો કે તો તમને આ જે વિકર્ણો છે તો એના છેડા ઉપરથી આપણે આ શિરોબિંદુ મળ્યા. આ બીજો વિકર્ણ છે તો એના પરથી આ બીજો આપણે જો આપણે ચારે ચાર શિરોબિંદુ મળી જાય તો આપણે એ ચારેય શિરોબિંદુને જો જોડી લઈએ રેખાખંડ બનાવી તો એ ચતુષ્કોણ બની જાય. એટલે આ મારે ચતુષ્કોણ જે બન્યો LRMP આ ચતુષ્કોણ થઈ ગયો. અથવા તો જો હું ઉલટી રીતે ચાલું કે LPMR એટલે આ દિશામાં ચાલુ તો થાય અને આ દિશામાં ચાલુ એટલે ઘડિયાળના કાંટાની બાજુ ચાલુ તો LRMP થાય, ઘડિયાળના કાંટાની ઊંધી બાજુ ચાલુ તો LPMR થાય. એટલે આ રીતે જુદી જુદી ઘણી શરતો ઉપરથી આપણે ચતુષ્કોણ કેવી રીતે બનાવવો એના બધા નુસ્ખા છે. એટલે આનું ઘણો બધો વ્યવહારમાં પછી ઉપયોગ આવશે. અત્યારે તમારે એના ગુણધર્મો શીખવાના છે
જેમાં આપણે તમને ખબર પડે કે પાણીનો ગુણધર્મ છે કે શૂન્ય એ બરફ થઈ જાય. તો આપણે કેમ બરફના ગોલા બનાવીએ, આઈસ્ક્રીમ બનાવીએ, બધું બનાવીએ ક્યારે કે આપણને પાણીના ગુણધર્મની ખબર પડી. એવી રીતે આના ગુણધર્મની તમને ખબર પડે તો આ તમે એના ઉપરથી ચતુષ્કોણ બનાવી શકો.